નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. સરસ મજાની સવારે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. મિત્રો, ઝડપથી હજી ઘણા બધા મિત્રો જોડાયા નથી. એ દરેક મિત્રોને આપણી રોજની પ્રણાલી મુજબ ફટાફટ આપણી વિડિયોની લિંક જે છે એને આપણા મિત્રોની અંદર શેર કરી દો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે શું શીખી રહ્યા છીએ. આપણા ગ્રુપ જે છે એ ગ્રુપને પણ ખબર પડે કે અહીંયા શું ચાલી રહ્યું છે. શાળાએ તો તમે નિયમિત જાઓ છો, વેરી ગુડ, પણ જે મિત્રો શાળાએ નથી જતા કોઈ કારણસર, એ મિત્રો તો આપણી સાથે જોડાઈ શકે. તો ઝડપથી આપ તમારા જેટલા પણ ગ્રુપ્સ હોય એની અંદર કોઈ પણ તમારો સાથી મિત્ર ધોરણ 10 નો રહી ના જાય, એટલા માટે બધા જ ફટાફટ આપણી આ વિડિયો લિંકને શેર કરી દો, જેથી આપણે બધા જ શરૂ કરવા જઈ રહ્યા છે આપણું પહેલું પ્રકરણ. એના કેટલાક પ્રશ્નો, આજે તમારા કેટલાક પ્રશ્નોની ચર્ચા પણ કરીશું. મિત્રો, તો ઝડપથી જોડાઓ. વિડિયોની લિંક છે એ લિંકને પહેલા લાઈક કરી દો, શેર કરી દો, અને શેર કર્યા પછી આપણે અભ્યાસ માટે લાગી જઈએ. ચલો, સરસ ઘણા મિત્રો અત્યારે હાલ જોડાઈ રહ્યા છે. હું જોઈ રહ્યો છું કે ઘણા મિત્રો શરૂઆતથી પ્રશ્ન પૂછી રહ્યા છે. વેરી ગુડ, આનંદ થયો. શરૂઆત કરું એ પહેલા હું મારો તમને ટૂંકમાં પરિચય આપું. હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી એમએસસી પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણાથી મારો પરિચય ટૂંકમાં આપ્યો, તમારો વિસ્તૃતમાં અહીંયા ચેટ બોક્સમાં આપો. ફટાફટ આપણે શરૂ કરીએ. અરવિંદભાઈ, ગુડ મોર્નિંગ. ચલો ત્યારે હવે આપણે શરૂ કરીએ છીએ આપણું પ્રકરણ નંબર 1. પ્રકરણ નંબર 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો. ચલો, અહીંયા અત્યારે હાલ બીમલજીનો પ્રશ્ન હતો. ઓકે, બીમલજી પ્રશ્ન પૂછી રહ્યા છે. આપણે તમારા પ્રશ્નથી શરૂઆત કરીએ. આપણે ગઈકાલે એની ચર્ચા કરી હતી. ગઈકાલનો વિડિયો તમે જોશો તો આપણને જવાબ તમને મળી જશે. એમનો પ્રશ્ન એવો હતો કે રાસાયણિક સમીકરણને સંતુલિત શા માટે કરવું પડે છે. ઓકે, હાજર હોય તો એક સરસ મજાનો થંબ આપી દો વિમલજી, ફટાફટ. આવો જ કંઈક તમારો પ્રશ્ન હતો અત્યારે હાલ તો. અરે વિનલ પાઠક, ઓકે, સમીકરણ સંતુલિત કેમ જરૂરી છે તે સમજાવો. હું તરત સમજાવી દઉં છું વિનલ પાઠકજીને. સમીકરણ જે છે એ સમીકરણ સંતુલિત કેમ કરવું પડે છે, એનો પહેલો મુદ્દો એવો છે કે સમીકરણની અંદર શું હોય, એક તરફ ડાબી બાજુ પ્રક્રિયકો હોય છે, જમણી તરફ નિપજો હોય છે. આ જે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલા મોલ વપરાશે એ ખ્યાલ આવે. તમે રાસાયણિક સમીકરણ જોઈને પણ ખ્યાલ આવે કે આની અંદર પ્રક્રિયકના કેટલા મોલ છે, નિપજના કેટલા મોલ છે. ઓકે, સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ કે મોલ છે અર્થાત એ જથ્થાત્મક, અહીંયા સંખ્યાત્મક કે જથ્થાત્મક દર્શાવે છે કે અહીંયા પ્રક્રિયકનો કેટલો જથ્થો વપરાશે, એમાંથી નિપજનો જથ્થો કેટલો મળશે એનો ખ્યાલ આવે છે. ઓકે, સાથે સાથે આપણે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કઈ ભૌતિક સ્થિતિ એ દરેક પ્રક્રિયક કે નિપજની હશે એનો પણ આપણને રાસાયણિક પ્રક્રિયાના સંતુલનના અંતે ખ્યાલ આવે છે. અને છેલ્લો મુદ્દો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા એટલે કે સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી એ પ્રક્રિયા દરમિયાન કઈ પરિસ્થિતિ હશે, તાપમાન, દબાણ કે ઉદ્દીપકની, એ પરિસ્થિતિનો પણ ખ્યાલ આવે છે. એટલા માટે જ રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા પડે છે. બિનલજી, જવાબ મળી ગયો તો બેટા એક સરસ મજાનો થંબ આપી દો. મને પણ ખ્યાલ આવે કે અત્યારે હાલ મારી સાથે બિમલજી છે, જોડાયા છે. બિમલ પાઠક, એમને જવાબ મળી ગયો છે. વેરી ગુડ. અશ્વિનજી, થેન્ક યુ વેરી મચ. ઓકે, અનિતાજી, તમને ગુડ મોર્નિંગ, તમારા ગ્રુપને ગુડ મોર્નિંગ. મને ખ્યાલ છે તમે જે મેસેજ કર્યો છે એના આધારે તમે તમારા ગ્રુપમાં આ મેસેજ ફોરવર્ડ કરી દીધો છે કે અત્યારે હાલ વિજ્ઞાનનું ચેપ્ટર 1 નું લેસન ચાલુ છે. હજી પણ આપણી પાસે સમય છે. ચેપ્ટર 1 ની અંદર જે કોઈ મૂંઝાતા પ્રશ્નો હોય તો એ પ્રશ્નો તમારી અત્યારે ડિસ્ક્રિપ્શનની લિંકની અંદર પ્રશ્નોની જે ક્વેશ્ચન ફોર્મ છે એ ક્વેશ્ચન ફોર્મની અંદર તમે એ પ્રશ્નો આપો, એના જવાબ તમને મળશે. ઓકે, તો શરૂ કરીએ આપણે આજનો આપણો ટોપિક. આજના ટોપિકની અંદર પ્રશ્ન છે, પ્રશ્નોથી શરૂઆત કરીએ આપણે. પ્રશ્નોની શરૂઆતની અંદર આપણે તમે જોઈ શકો છો કે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ છે, ન્યૂ સમર્થ ઇંગ્લિશ સ્કૂલ. આ ન્યૂ સમર્થ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થી પ્રિયાંશી ભાનુશાળી પ્રશ્ન પૂછી રહ્યા છે. ગઈકાલે એમનો પ્રશ્ન હતો કે સર મેં પ્રશ્ન પૂછ્યો એનો જવાબ નથી મળ્યો, એટલે તરત જ ચેક કરીને જોયો, હા એમનો પ્રશ્ન તો છે જ. પ્રશ્ન વાંચું છું. નમસ્તે સર, તમે કીધું
તો કે ફર્સ્ટ ચેપ્ટરના પ્રશ્નો પૂછો પણ મને આ ચેપ્ટરમાં પ્રશ્ન નથી એટલે પ્રશ્ન પૂછું છું હું સર કે દૂધને ગરમ કરીએ ત્યારે એની ઉપર મલાઈનું એક પડ થતું હોય છે તે કેમ થાય છે? એટલે દૂધ જે છે એ દૂધ ઘણા બધા પદાર્થો જેની અંદર ચરબી એટલે કે ફેટ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ એવા ખનિજ દ્રવ્યો એવા ઘણા બધા તત્વોનું બનેલું છે. વિટામિન્સ પણ એની અંદર હોય છે. એવા ઘણા તત્વોનું બનેલું છે. એ પૈકી જ્યારે એને ગરમ કરશું ત્યારે એમાંથી તમને ખ્યાલ છે ગરમ કરશું એટલે પાણીની વરાળ સ્વરૂપે પાણી ઉડી જશે એટલે બહાર નીકળી જશે, બાષ્પીભવન થશે એટલે. અને એ સમયે એ જે દૂધ છે એની અંદરથી ફેટ એટલે કે મલાઈ છે એ મલાઈ છૂટી પડે છે મિશ્રણ, પણ જ્યારે એને ગરમ કરીશું ત્યારે એ મલાઈ એટલે કે ફેટ એટલે કે ચરબી ત્યાંથી છૂટી પડે છે અને ચરબીનું ઘનત્વ એટલે કે ચરબીની ઘનતા એ દૂધના બાકીના સબસ્ટન્સ જે છે પાણી જે છે એના કરતા ઓછી હોવાથી ઉપર તરે છે. એટલે ચરબીનું લેયર ઉપર આવી ગયું, તરે છે. હવે એ જ્યારે દૂધ ઠંડુ પડશે ત્યારે ચરબી જે છે એનું આસપાસના ઓરડાના તાપમાને એ પ્રવાહીમાંથી અર્ધઘન અવસ્થામાં પહોંચે છે. એટલે એક આપણને પાતળું એનું પડ લેયર દેખાય છે. ઓકે, ચલો ત્યાર પછી દૂધનો જ પ્રશ્ન છે. જામનગર ની સરકારી હાઈસ્કૂલ અમરા એમાંથી પરમાર મનાલી નરોત્તમભાઈ એમને પણ દૂધનો જ પ્રશ્ન છે કે દૂધને ગરમ કરવાથી તે ઘાટું કેમ થાય છે? બેટા દૂધને ગરમ કરીએ એટલે ઘાટું એટલા માટે થાય છે કે દૂધનું જે વોલ્યુમ હોય, જેટલું કદ હોય, તમે એને ગરમ કરશો એટલે એની અંદરથી બાષ્પ, એની વેપર, બાષ્પ નીકળી જશે અને આ જે બાષ્પ નીકળવાથી જે કઈ વોલ્યુમ હતું જે પાણીમાં દૂધના બાકીના ઘટકો હતા એમાંથી પાણી દૂર થયું બાષ્પીભવન થવાથી, જે ઉકળે છે એટલે એના કારણે એ પાણી નીકળ્યું, પાણી દૂર થયું. એનો અર્થ એવો થયો કે પાણી દૂર થયું જ્યારે બાકીના ઘટકો તો અંદર હતા જ, જેના પરિણામે દૂધ છે એ ઘાટું થાય છે, ઘટ્ટ થાય છે. ઓકે, અરે વાહ, ભાનુશાલી પ્રિયાંશી બેનને જવાબ મળી ગયો છે. થેન્ક યુ, તમારો થંબ પણ આવી ગયો છે. વેરી નાઈસ. ચાલો ત્યારે હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ. આપણે જામનગર લાલપુરથી શ્રી વિવેકાનંદ સેકન્ડરી સ્કૂલના નકુમ કૌશિક હસમુખભાઈ આમનો પ્રશ્ન છે. સર, તમે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં જે 30% અભ્યાસક્રમ કપાયો છે તેના વિશે માહિતી આપો ને અને નવી પેપર સ્ટાઇલ આવી છે તે સમજાવવાની, જેથી અમે પરીક્ષાની તૈયારી કરી શકીએ. ઓકે, ચલો મિત્રો, હવે આ પ્રશ્નનો જવાબ તમને આપી દઈએ. 30% અભ્યાસક્રમની અંદર શું પહેલા ચેપ્ટરમાં આપણે છે એની ચર્ચા કરી દઈએ. અને અત્યારે હાલ તમને એક સ્ક્રીનશોટ હું આપું છું, એની અંદર પણ તમને બાકીના ચેપ્ટરની પણ ખ્યાલ આવશે. કદાચ એ તમને વંચાશે કે કેમ એ પ્રશ્ન છે, પણ તોય તમને હું માહિતી આપી દઉં છું. પ્રશ્ન પછી પૂછ્યા છે, સર ફૂલનું સુકાઈ જવું તે રાસાયણિક પ્રક્રિયા છે. ફૂલ છે એ સુકાય, નેચરલી જ્યારે સુકાય છે ત્યારે, કુદરતી રીતે સુકાય, શબ્દ ખાસ જોજો, કુદરતી રીતે જ્યારે સુકાય છે ત્યારે એની અંદર રાસાયણિક ફેરફારો, જૈવ રાસાયણિક ફેરફારો થતા હોય છે. ઓકે, પણ જો આપણે એને આર્ટિફિશિયલ સુકવીએ એટલે એની અંદરથી માત્ર જો પાણી જે છે એને જો આર્ટિફિશિયલ સુકવીએ મતલબ એની સુકવણી કરીએ ત્યારે માત્ર જો પાણી દૂર થાય ત્યારે એની અંદર રાસાયણિક ફેરફારો થતા નથી. પણ સાંભળી લેજો ખાસ, અહીંયા કોઈ પ્રશ્ન એવો થઈ શકે કે સર આ તમારી વાત સાથે હું સહમત નથી, તો હું પણ કહું છું એ સહમત ના હોઈ શકો. એનું કારણ છે જ્યારે ફૂલ છે એની અંદર જ્યારે પાણી બહાર કાઢો છો, તમે એક્સટ્રેક્શન કરો છો, પાણીનું દૂર કરો છો, ચાહે ગરમી આપીને કે પછી તમે વેક્યુમ થી, વોટએવર જે બી પ્રોસેસ થી તમે એની અંદરથી પાણી દૂર કરો છો, ત્યારે કોષોની અંદર કેટલીક પ્રક્રિયાઓ થાય છે. ઓકે, ચલો ત્યાર પછી પ્રશ્ન બીજો છે, રાસાયણિક પ્રક્રિયાઓ શેના લીધે થાય છે? રાસાયણિક પ્રક્રિયાઓ પ્રક્રિયક બે જુદા જુદા, બે કે તેથી વધારે પણ હોઈ શકે, પણ બે જુદા જુદા પ્રક્રિયકો વચ્ચે ઇન્ટરેક્શન થી પ્રક્રિયા થાય છે. ઇન્ટરેક્શન કેવી રીતે થાય છે? તો એક પ્રક્રિયકના જે પરમાણુઓ છે એ પરમાણુઓ વચ્ચેના બંધો તૂટે છે, બીજો પ્રક્રિયક હોય એના વચ્ચેના બંધો પણ તૂટે છે, અને આ તૂટેલા જે બંધો છે એની અંદર બે જુદા જુદા પ્રક્રિયકોની અંદર ઇન્ટરેક્શન એટલે કે જોડાણ થાય છે, સંપર્કમાં આવે છે, જેના પરિણામે એક નવા બંધનું નિર્માણ થાય છે. ઓકે, સમજ પડી ગઈ હોય? અને જો હાજર અત્યારે હાલ
વિવેકાનંદ સેકન્ડરી સ્કૂલ જામનગર લાલપુરના કોઈ પણ વિદ્યાર્થી હોય તો એક થંબ આપી દેજો, નકુમ કૌશિક હોય તો ઘણા બધા થંબ આપજો. ઓકે, જવાબ મળી ગયો હશે. ચલો ત્યારે હવે આનો 30% અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર સુધારેલો જે અભ્યાસક્રમ છે એ મુજબ પહેલું ચેપ્ટર આપણે ચર્ચા કરીએ તો ચેપ્ટરની અંદર જે મુદ્દાઓ રાખેલા છે એ મુદ્દાઓ તમારી પાસે છે. અહીંયા જો રાસાયણિક પ્રક્રિયા, તો અહીંયા તમે જોઈ શકો છો આ રાસાયણિક પ્રક્રિયા પહેલું ચેપ્ટર છે. એની અંદર ટોપિક કયા કયા રાખ્યા છે તો પહેલા ટોપિકની અંદર રાસાયણિક સમીકરણો છે, એના પ્રકાર છે. પ્રકારની અંદર ખાસ જોવાનું છે કે અહીંયા સંયોગીકરણ પ્રક્રિયા છે, વિઘટન પ્રક્રિયા છે અને વિસ્થાપન પ્રક્રિયા છે. ઓકે, તમારા માટે પ્રક્રિયા કાઢી નાખી જશું તો દ્વિવિસ્થાપન કાઢી નાખી છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાને આપણે અવક્ષેપન પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. એ પ્રક્રિયાઓ કાઢી નાખી છે. 30% અભ્યાસક્રમમાં રદ થયું છે. તમારે એ મુદ્દો, અરે વાહ વાહ વાહ, ઘણા બધા મિત્રો હાલ જામનગરથી જોડાયા છે. વેરી ગુડ, ખૂબ સરસ. દ્વિવિસ્થાપન પ્રક્રિયા પછી બીજી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા જેને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, એ પણ આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે. અને ત્યાર પછી રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની અસરો જે છે એ નીકળી ગયું છે. હવે આની અંદર શું આવે તો ખોરાપણું આવે. અને જે છેલ્લો મુદ્દો છે ને તમારે ખોરાપણું, સીન કેમ ખોરી થઈ જાય છે, તો એ જે મુદ્દો છે અહીંયા કાઢી નાખેલો છે જેની અંદર રાસાયણિક અસરો બતાવે છે. રોજિંદા જીવનમાં ઓક્સિડેશન થવાથી ખાદ્ય પદાર્થનું ઓક્સિડેશન થાય ત્યારે શું થાય છે ફેરફાર એ. ઓકે, અરે વાહ, સુરેલા નિશા પણ જામનગરથી છે. વેરી ગુડ. બીજા શબ્દોમાં કહીએ તો એને થોડું મોટું કર્યું. તમને કદાચ દેખાયું હોય કે ના દેખાયું હોય, જરૂર લાગે તો સરસ સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલા ચેપ્ટરની અંદર તમારે શું તૈયાર કરવાનું છે, શું નથી તૈયાર કરવાનું, તમને ખ્યાલ આવે. ઓકે, તો પછી શરૂ કરીએ આજના કેટલાક પ્રશ્નો. અરે દિવ્યરાજજી, કેમ તમે આમ ડાઉન કર્યું, સમજણ ના પડી? દિવ્યરાજજી, બી પોઝિટિવ. ઓકે, ચલો 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 ફટાફટ આપણે આગળ વધીએ. પ્રશ્ન છે, આપણે છેલ્લે આની ચર્ચા કરી હતી. રાસાયણિક પ્રક્રિયાઓને આપણે સંતુલિત કરી હતી. બે રાસાયણિક પ્રક્રિયાઓ હતી. આ બંને રાસાયણિક પ્રક્રિયાઓ છે એને આપણે સંતુલિત કરી હતી અને તમે જ આન્સર આપ્યા હતા. H2+Cl2 gives 2HCl અને ત્યાર પછી 2H2O gives 2NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ એટલે કે ડાયહાઇડ્રોજન બને છે. ઓકે, હવે આપણે આના આધારે સંતુલિત કરવાની એક અલગ પદ્ધતિને પણ સમજીએ. આપણે સંતુલિત કરીએ એક અલગ રીતે. જોઈએ આપણે કે આ સંતુલન કેવી રીતે થઈ શકે છે. તો પછી ફટાફટ એ વસ્તુને જોઈએ આપણે, જેની અંદર સંતુલન આપણે જે બેલેન્સ કરીએ છીએ એની ગેમ પણ નાનકડી રમી કાઢીએ. ઓકે ઓકે સર, ક્વેશ્ચન નહીં પૂછાય મતલબ સમજો નહીં બેટા. સર તમારો પ્રશ્ન બેટા થોડોક સુધારી લખો ને બીનાજી, હું સમજી નથી શકતો. આશા ચૌધરીજી સુરત થી જોડાયા છે. વેરી ગુડ. સમજી નથી શકાયો બેટા તમારો પ્રશ્ન બીનાજી. અરે વાહ, હિરલબા કહે છે મારા ઘરે એક એવું ઝાડ છે જેમાં દરરોજ કલર બદલાય છે. બેટા એનું નામ જરા આપજો ને દીકરા. ઓકે, હમણાં જ મેં એક બગીચાની અંદર ગયો હતો તો ત્યાં આગળ મેં સિલ્વર કલરનો એક છોડ જોયો. દિવસે નોર્મલ છોડ લાગે, જેમ જેમ રાત્રિ થાય તેમ એનો પર્ણવ છે એ ચમકતા, સિલ્વર જે ચાંદી ચમકતું હોય એવા ચમકતા પર્ણો દેખાય. એનું નામ પૂછ્યું પણ એ માળીભાઈને જ ખબર નહોતી. આવી કુદરત પાસે તો અજીબોગરીબ ઘટનાઓ એટલી બધી થતી હોય છે. એવા બધા કેટલાક સજીવો છે, એવી બધી વનસ્પતિઓ છે કે જેની અંદર કદાચ આપણે એના રહસ્યો ઉકેલતા જ જઈશું એમ નવા નવા રહસ્યો આપણી પાસે આવશે. ઓકે, ત્યારે ચલો મિત્રો હવે આપણે બેલેન્સ કરીએ. આપણે આ બેલેન્સ એક વખત શીખેલા છીએ, ફરીથી જોઈ લઈએ. આપણે અહીંયા આપણે નાઇટ્રોજન છે એનો એક અણુ લઈએ, હાઇડ્રોજનનો આપણે એક અણુ લઈએ અને એમોનિયાનો એક અણુ લઈશું. એમોનિયા બનવાની જે પ્રક્રિયા, તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આપણે જોઈએ છીએ કે આ રીતે બેલેન્સ થઈ શકશે નહીં. ત્રાજવાના સ્વરૂપમાં જો દર્શાવીએ તો પણ દર્શાવી શકીએ છીએ. જો ત્રાજવા છે ઇમ્બેલેન્સ અવસ્થામાં છે તો પછી આપણે હાઇડ્રોજન છે એની સંખ્યા વધારીએ તો શું થઈ શકે છે? તો પણ નથી થઈ શકતું. ઓકે ઓકે, પ્રશ્ન કંઈક આવી ગયો.
ક્ષારણ કે નીકળી ગયું ક્ષારણ છે કે નીકળી ના ક્ષારણ પણ નથી ઓકે આ ચેપ્ટરમાં ક્ષારણ પણ નીકળી ગયું છે ક્ષારણ અને ખોરાકણું બંને નીકળી ગયું છે ચલો હવે આપણે બેલેન્સ કરીએ તો અહીંયા આપણે બે વડે મૂકીએ તો જોઈ શકીએ છીએ કે અહીંયા નાઇટ્રોજન છે બંને બાજુ બેલેન્સ થયો જો નાઇટ્રોજનની સાઈડ બંને બાજુ બેલેન્સ થઈ ગઈ પણ હાઇડ્રોજન હજી બેલેન્સ થયો નથી તો પછી હજી અહીંયા એક હાઇડ્રોજન વધારી દઈએ ઓરે વાહ વેરી ગુડ તો એનો મતલબ એવો થયો કે N2 + 3 અહીંયા બેટા એક લખેલો હોય આપણે નોર્મલી એક દર્શાવતા નથી અહીંયા સંખ્યાત્મક બાબત છે એટલે સોફ્ટવેર ની અંદર બતાવેલું છે N2 + 3H2 gives 2NH3 આવી જ પાણીના સેપરેશનની પ્રક્રિયા પાણીનું સેપરેશન ઇંગ્લિશમાં સેપરેશન ગુજરાતીમાં વિઘટન ઉષ્મીય વિઘટન હોઈ શકે પણ આપણે અભ્યાસક્રમમાં શીખવાના છીએ વિદ્યુત વિભાજન વિદ્યુતીય વિઘટન શીખીશું ચલો દરેકના પહેલા એક એક અણુઓ તો લઈ લઈએ જોઈએ બેલેન્સ તો થતું નથી હાઇડ્રોજનનું બેલેન્સ થઈ ગયું ખાલી દેખાય છે તમને ત્રાજવું પણ ઓક્સિજનનું બેલેન્સ નથી તો ઓક્સિજનના બેલેન્સને આપણે કરવા માટે અહીંયા બે ઓક્સિજન છે અહીંયા એક ઓક્સિજન છે અહીંયા બે વડે ગુણવા પડશે તો હાઇડ્રોજનનું બેલેન્સ જતું રહ્યું ઓક્સિજન સેટ થઈ ગયા તો પછી હાઇડ્રોજનને અહીંયા એક વડે ગુણીએ કારણ કે 2 દુ 4 છે તો અહીંયા 2 દુ 4 કરવા માટે આને અહીંયા 2 વડે ગુણીએ તો આપણું કામ ઈઝી થઈ જાય ઓકે આ રીતે આપણે બેલેન્સ કરી શકીએ છીએ આ એક નાનકડી રમત છે હવે આપણે એમાંથી ગેમ પણ રમીએ ફટાફટ એક નાનકડી એક જ સ્ટેપની ગેમ રમીએ કારણ કે ગેમ રમવાની અંદર સમય જશે તમે ઓનલાઈન કદાચ ગેમ શરૂ મૂકવું વાળીએ તો કદાચ તમે રમી શકો ચલો PCl5 છે એનું વિઘટન છે આ PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એનું વિઘટન થઈને ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બને અને ક્લોરીન વાયુ છૂટો પડે છે હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર સૌ પહેલા દરેકનો એક એક પરમાણુ તો લેવો એક એક અણુ તો લેવો જ પડે પછી બેલેન્સની વાત કરવાની કારણ કે એક હોય તો જ આગળ વાત થવાની છે ને તો અહીંયા એક એક તો લીધો પણ બેલેન્સ છે કે નહીં આ તો ગેમ છે એટલે આનો આન્સર તો બતાવે નહીં આપણે નક્કી કરવાનું કે આપણને શું મળે છે આનો આન્સર ચેક કરીએ જો સાચું હોય તો પોઈન્ટ મળે ખોટું હોય તો 0 મળે ઓકે તો જોઈએ આપણે ફોસ્ફરસ સંતુલનમાં છે ક્લોરીન 5 ક્લોરીન કેટલા છે 3 ને 2 5 અર્થાત અહીંયા આપણે બધું જ સંતુલનમાં હોય એવું દેખાય છે ચેક કરી લઈએ ચલો અરે વાહ +2 પોઈન્ટ આપણને મળ્યા છે તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ C2H6 ઇથેન એનું વિઘટન થાય એનું દહન થાય ત્યારે અહીંયા દહન થાય તો CO2 ને H2O જ બને પણ અહીંયા એનું વિઘટન કરીએ છીએ ત્યારે એમાંથી ઇથેનમાંથી ઇથીન બને છે C2H4 અને હાઇડ્રોજન વાયુ છૂટા આપણે દરેકનો એક એક આપણે લઈ લઈએ ચલો ફટાફટ એક એક દરેકનું લઈ લીધું આપણે એક એક અણુ હવે જોઈએ 2 કાર્બન હાઇડ્રોજન 6 અર્થાત આપણું અહીંયા બેલેન્સ ચેક કરીએ તો ઇટ્સ ગુડ આપણે પણ +2 પોઈન્ટ મળે છે હવે મિત્રો અહીંયા મેં છે ને આપણી ગેમ જે છે એ ગેમ ની અંદર ઈઝી પસંદ કર્યો ઈઝી એનો લેવલ છે ઈઝી પસંદ કર્યું એટલા માટે આપણે આવું થાય છે જો આ ગેમના લેવલમાં મેં થોડું આગળ કર્યું હોય હાર્ડ તો કદાચ મજા આવે ઓકે કઈ વાંધો નહીં આપણે ખાલી સમજવું છે સમજવા માટે આટલું ઇનફ છે ચલો ત્યારે હવે આપણે બીજી કોઈ વાત ઉપર પાછા જતા ન રહેતા આપણા ટોપિક ઉપર પાછા આવી જઈએ અને આપણે વાત કરીએ તમારા ગઈકાલના પ્રશ્નની પાછી ગઈકાલે મને નામ બેટા યાદ નથી રહ્યું સોરી પહેલા તો કારણ કે નામ ભૂલી ગયું છે પણ પ્રશ્ન તો એવો હતો સર મેગ્નેશિયમની પટ્ટીને શા માટે ઘસવામાં આવે છે મેં થોડો વર્બલી જવાબ આપ્યો તો પણ આજે બધા મિત્રોને ખ્યાલ આવે એટલે ફરીથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે મેગ્નેશિયમની પટ્ટી તો આપણે પ્રયોગમાં પણ જોઈ હતી વિડિયોમાં પણ જોઈ કાળાશ પડતા રંગની ભૂખરા રંગની હોય મેગ્નેશિયમની પટ્ટી એ ભૂખરા રંગની એટલા માટે હોય કે મેગ્નેશિયમ ધાતુ એ સક્રિય ધાતુ છે અને મેગ્નેશિયમ ધાતુ એ ક્રિયાશીલ છે સક્રિય છે જેના પરિણામે આપણે એને હવામાં ખુલ્લી રાખીએ તો હવામાં ઓક્સિજન હોય અને એ ઓક્સિજન જે છે એ ઓક્સિજનની સાથે એ નિષ્ક્રિય પડ બનાવે અને નિષ્ક્રિય જે પડ બનાવે છે એના કારણે મેગ્નેશિયમનું અંદરના લેયર સુધી ઓક્સિજન પહોંચતો નથી સપોઝ મેગ્નેશિયમ ધાતુ છે એની પટ્ટી સપોઝ આવી છે ઓકે હવે એના ઉપર ઓક્સિજનનું લેયર થઈ જાય ઘાટું લેયર થઈ જાય તો શું થશે તો એવું થશે કે હવે ઓક્સિજન આ નિષ્ક્રિય પડ છે એને તોડીને અંદરની તરફ આવી શકશે નહીં
એ અંદરની તરફ નહીં આવી શકે એટલે આગળ રિએક્શન થશે નહીં. હવે આપણે જ્યારે એનું દહન કરવું હોય તો દહનની પ્રક્રિયા એટલે શું? મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપણે જો કરવી હોય આવી Mg+O2 gives MgO દહન, તો તમારે મેગ્નેશિયમના સંપર્કમાં ઓક્સિજન તો લાવવો પડે, પણ અહીંયા ઘાટું પડ હશે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ જ હશે, મેગ્નેશિયમ નહીં હોય. તો જેના પરિણામે મેગ્નેશિયમ સુધી ઓક્સિજન પહોંચતો નથી, જેના પરિણામે એ દહન પામતો નથી. એટલે તમારે શું કરવું પડે? એને ઘસી કાઢવું પડે. ઘસી કાઢી અને પછી એ લેયરને તમે હટાવશો, ઘસી કાઢી દૂર કરશો, ત્યારે તમે એને દહનની પ્રક્રિયામાં લઈ શકશો. એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડને દૂર કરવા માટે કાચ પેપર વડે એને સાફ કરીએ છીએ, અને મેગ્નેશિયમની પટ્ટી કાચ પેપર વડે સાફ કરેલી હોય તો સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. એટલે આટલા માટે જ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા એને સાફ કરવામાં આવે છે. ફોસ્ફરસની P સંજ્ઞા કેમ આપવામાં આવી છે? બેટા હવે તો મારે સંશોધન કરવું પડશે, કારણ કે સંજ્ઞા જે છે એ જે તે વૈજ્ઞાનિકે એની અલગ અલગ સંજ્ઞાઓ આપી હોય અને તમારી પાસે સંજ્ઞાઓ જુદી જુદી આવી જાય પછી નક્કી થઈ ગયેલી સંજ્ઞાઓ જ્યારે પણ ફોસ્ફરસ શોધાયું હોય ત્યારે જે શબ્દ મળતો હોય, ફોસ્ફરસના ઇંગ્લિશની અંદર PH કરીને આપણે ફોસ્ફરસ માટે લખીએ જેનો સ્પેલિંગ, એટલા માટે તેનો પહેલો શબ્દ P રાખ્યો છે. બાકીના જે કઈ સબસ્ટન્સ છે એના નામ એ જે વિજ્ઞાનીએ શોધ્યું હોય, એની સંજ્ઞા જે વિજ્ઞાનીએ શોધી હોય અને એને જે રજૂ કરી હોય અને IUPAC એને માન્ય રાખે, સંસ્થાઓ માન્ય રાખે એટલે એ સંજ્ઞા મંજૂર કરવામાં આવતી હોય. બાકી એનું સ્પેશિયલ કોઈ લોજિક મને ખ્યાલ નથી દીકરા કે આવા કોઈ લોજિકના કારણે એને P સંજ્ઞા રાખી. દરેકના નામ ઉપરથી કાર્બન તો C થી શરૂઆત થાય એટલે C રાખ્યો છે, નાઇટ્રોજન N થી શરૂઆત થાય એટલે N રાખ્યો છે. એમ તમને પાછું થાય સાહેબ સોડિયમ માટે S કેમ ના રાખ્યો? તો એ S જે સલ્ફર માટે નક્કી હોય, સલ્ફર શોધાયેલો હોય, સલ્ફર માટે S સંજ્ઞા નક્કી કરેલી હોય ત્યારે એ નક્કી થઈ ગઈ તો સોડિયમ માટે બીજી સંજ્ઞા વાપરવી પડે એટલે કોઈ વિજ્ઞાનીએ એને રાખી હોય. ઓકે, દહન એટલે ગોસાઈજી દહન એટલે ઓક્સિજનની હાજરીમાં પદાર્થનું સળગવું, એને દહન કહેવાય. મેગ્નેશિયમ લાલ અને બ્લુ હોય કે ન હોય, મેગ્નેશિયમ છે એ આમ તો ચળકતી ધાતુ છે, પણ એ ઓક્સિજનના સંપર્કમાં આવવાથી કાળાશ પડતા ભૂખરા રંગની થઈ જાય છે. દહન એટલે સળગવું. વાહ, ચલો મેગ્નેશિયમ લાલ બ્લુ. ઓકે બેટા જવાબ આવી ગયો. પછી તમે કલર કરો તો લાલ થાય, પીળો થાય, બધા કલરનો થઈ શકે મેગ્નેશિયમ, પણ નેચરલ ફોર્મની અંદર ચળકતી ધાતુ હોય છે. ચાલો ત્યારે હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ટોપિકની. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા આપણે એને સાફ કરીએ છીએ. પછીનો આપણો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેમ થાય છે. હમણાં જ કઈ પ્રશ્ન કોઈનો હતો એનો જવાબ કદાચ આવી ગયો કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓ જે છે, કયા પ્રક્રિયકના જે પરમાણુ છે એના વચ્ચેના બંધો તૂટે છે અને નિપજની અંદર જુદા જુદા પરમાણુઓ વચ્ચે બંધોનું સર્જન થાય છે. ઓકે, અને આ રીતે નિપજનું નિર્માણ થતું હોય છે. ઓકે, ચલો ત્યાર પછી આપણે વાત કરીએ એક અગત્યના મુદ્દાની, અને એ અગત્યનો મુદ્દો છે એક સરસ મજાની પ્રક્રિયા, અને પ્રક્રિયા છે સંયોગીકરણની. બેટા વનરાજજી જવાબ મેં આપી દીધો ને દીકરા, ફરી પ્રશ્ન ચાલુ મેગ્નેશિયમની પટ્ટી લાલ અને બ્લુ હોય કે ન હોય? ન હોય. આવું સ્પષ્ટ કહેવું પડે દીકરા. કહ્યું તો ખરું ચળકતી ધાતુ હોય અને એ ચાંદી જેવી ચળકતી ધાતુ હોય અને પછી એના ઉપર ઓક્સાઇડનું લેયર પડ ચડવાથી એ કાળાશ પડતા ભૂખરા રંગની થાય. ઓકે વનરાજભાઈ થંબ આપી દો, તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે ચિંતન ભાનુશાળી એટલે સોરી પ્રિયાંશી, બેટા તમે એનો મતલબ હજી ડિસ્ક્રિપ્શનમાં જોયું નથી લાગતું. બધા આપણા વિડિયોની જે કે ડિસ્ક્રિપ્શન છે એની અંદર જે કઈ એક્સપર્ટ ટીચર્સ છે જે પીડીએફ કે પછી જે મટીરીયલ આપ્યું હોય બધું જ અંદર મૂકેલું છે. કોર્સ બાદ થયો ને એ પીડીએફ. ઓકે હા, કોર્સ બાદ થયાની પીડીએફ તમારે જોઈએ છે. ઓકે, તો કોર્સ બાદ થયાની પીડીએફ પણ મુકાઈ દઈશું. અત્યાર સુધી આપણી પાસે જનરલ બધું જે ટીચર્સ અહીંયા આવે, જે ટીચર આવે એ ટીચર જે મટીરીયલ આપે બધું આપણે અપલોડ કરીએ છીએ, પણ કોર્સની જો માહિતી ત્યાં નથી મૂકી તો એ પણ મૂકી દઈશું. ઓકે, ચલો વનરાજીનો થંભ આવી ગયો છે, તો પછી ફટાફટ આપણે આગળ વધીએ ને આપણો આગળનો ટોપિક છે કોમ્બિનેશન રિએક્શન, સંયોગીકરણની પ્રક્રિયા. નામ કેવું છે? સંયોગીકરણ. મતલબ
જોડાય છે, યોગીકરણ થાય છે, યોગિક થાય છે, જોડાય છે. એટલે અહીંયા શું જોડાય? આપણને ખ્યાલ છે કે રાસાયણિક પ્રક્રિયામાં શું હોય? પ્રક્રિયકો હોય, નિપજો હોય. હવે જોડાય છે કે તૂટે છે કોણ? પ્રક્રિયકો વચ્ચે જ પ્રક્રિયા થાય ને. તો જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે બે કે તેથી વધુ હોઈ શકે, વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ બનતી હોય, એટલે કે બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈ અને પ્રક્રિયા થતી હોય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એનું સરસ મજાનું ઉદાહરણ કેલ્શિયમ ઓક્સાઇડ CaO, જેને આપણે કળી ચૂનો તરીકે ઓળખીએ છીએ. કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા. કળી ચૂનો એટલે આપણે જે ઘરે ધોળવા માટે, જે વ્હાઇટ વોશ કરવા માટે જે ચૂનો વાપરીએ છીએ, ચૂનાના પથ્થર જે આવે છે કળી ચૂનો, એને જ્યારે પાણીમાં નાખવામાં આવે ત્યારે એમાંથી તમે કદાચ જો અનુભવ કર્યો હોય, કોઈએ જોયું હોય તો જેવો ચૂનાનો પથ્થર નાખો એટલે પાણી ઉકળવા લાગે અને આ ઘણું બધું તાપમાન એનું વધી જાય અને બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice. CaOH twice યાદ રાખજો નામ, CaOH twice એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એનું બીજું નામ છે લાઇમ વોટર. ફોડેલો ચૂનો પણ એને કહેવામાં આવે છે. અને તમે વર્ષોથી શીખ્યા છો ચૂનાનું નીતર્યું પાણી, અર્થાત આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ અવક્ષેપિત નિલંબિત અવસ્થામાં હોય છે. અર્થાત બીજા શબ્દોમાં એમ કહીએ કે એની અંદર તમને કેટલાક કણો, તમને અલગ અલગ કેલ્શિયમ ઓક્સાઇડના કે કણો તમને જોવા મળશે. એને જો તમે ઠરવા દો, નીચે બેસવા દો, તો ઉપરનું જે લેયર છે એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવ્ય સ્વરૂપમાં હશે. ઠરેલું પાણી હમણાં તમને બતાવું છું. તો એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એને ચૂનાનું નીતરું પાણી પણ કહીએ છીએ, જેની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ પ્રક્રિયા આપણને ખ્યાલ આવી ગયો. અહીંયા આ જે પ્રક્રિયા છે એમાં CaO અને H2O જે છે એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને બને છે CaOH twice અને સાથે સાથે પાણી વચ્ચે પ્રક્રિયા થવાથી સાથે ઉત્પન્ન થાય છે ઉષ્મા. ઓકે, આ જે ઉષ્મા છે મુક્ત થતી હોવાથી આપણે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા નિપજ તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું જલીય દ્રાવણ મળે છે. સાથે સાથે આપણે એમ કહી શકીએ કે જે આ ઉષ્મા એટલી બધી મુક્ત થાય છે એટલે એને કંટ્રોલ કરવો પડે. મેં કદાચ પહેલા લેક્ચરમાં તમને વાત પણ કરી હતી. પહેલાના સમયમાં શું કરતા હતા? સોપારી હોય એને શેકવા માટે, જે નોર્મલી સોપારી જે આવતી હોય કાચી પછી શેકેલી જે સોપારી હોય, તો એ સોપારીને શેકવા માટે એ લોકો ચૂનાના આવું બકેટ હોય એની અંદર જેની અંદર ચૂનાના કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનો જેમ નાખવામાં આવે અને ગરમ થાય એની અંદર સોપારી નાખી દેવા એટલે સોપારી શેકાઈ જાય. ઓકે, અરે વાહ, વિમલજી કહી રહ્યા છે એમને જોયું છે. જગદીશ ગરજી કહી રહ્યા છે સર કાર્બન કેવી રીતે ભાગીદારી કરે છે? બેટા ચોથા ચેપ્ટરની અંદર ડીપમાં જોઈશું, છતાં કાલે જો સમય મળશે તો તમને એનિમેશનથી સમજાવીશ કે કાર્બન કેવી રીતે ભાગીદારી કરે છે. કુદરતી વાયુનું સળગવું એ સંયોગીકરણ પ્રક્રિયા છે. થોડીક રાહ જુઓ, તમને જવાબ મળી જશે. ઓકે, ચલો હવે આપણે આ જ વસ્તુને એક પ્રવૃત્તિથી સમજીએ. પ્રવૃત્તિ બહુ ઈઝી છે, તમને તરત ખ્યાલ આવશે કે પ્રવૃત્તિ બહુ જ ઈઝી છે. ચૂનાના પથ્થરને કળી ચૂનાને આપણે પાણી ભરેલા બકેટની અંદર નાખીએ CaO H2O. શું થાય છે? નિદર્શન તમારે કરવાનું છે અને મને આન્સર આપવાનો છે કે અહીંયા શું થાય છે. એની વાત આપણે કરી નાખી એટલે તમને અવલોકન કરવાનો ખ્યાલ આવશે કે મારે શું અવલોકન કરવાનું છે. તમે એ જોશો કે પાણી ભરેલો બકેટ છે, એક વાટકો છે, એની અંદર ચૂનાનો પથ્થર કળી ચૂનો નાખ્યો છે. હવે શું થાય છે જો તમે અવલોકન કરી શકો છો. અહીંયા એક કેલ્શિયમ ઓક્સાઇડ છે એ દ્રાવ્ય થઈ રહ્યો છે અને સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. અહીંયા ઉકળે છે. વિમલજી સોપારીનું શું કરાય? હવે એ આન્સર મને નહીં પૂછવા દીકરા. સોપારી વિશે તો આપણને ખબર છે ને, સોપારીના અલગ અલગ પ્રકાર, કોઈ ખાવા માટે વાપરે ને કોઈ કોઈને સોપારી આપે. સોપારી આપવી એ ખબર પણ એનો અર્થ શોધી કાઢજો. ઓકે, NH4Cl. વાહ, તમે દિવ્યરાજી તો NH4Cl લખવાની સ્ટાઇલ જબરજસ્ત છે. ચલો હવે એમોનિયમ NH4Cl નું સૂત્ર એનું શું થાય? નામ એ પૂછવું છે તમારો પ્રશ્ન. એમોનિયમ ક્લોરાઇડ. ચલો ફટાફટ
જો જોઈ શકો છો તમે અહીંયા આ જે પ્રક્રિયા થઈ હવે તમે અવલોકન કર્યું બિલકુલ એના બાજુમાં જે ગ્લાસ છે ગ્લાસની અંદર તમે અવલોકન કરો થોડોક હું વિડિયોને અલગ એંગલથી બતાવું તો તમને થોડું વધારે દેખાશે અગાઉથી તમે અહીંયા કદાચ જો તમને દેખાતું હોય તો અહીંયા બે લેયર દેખાય છે કારણ કે હજી એને સંપૂર્ણ ઠરવા નથી દીધું નીચે બધો અદ્રાવ્ય કણોને બેસવા નથી દીધા એટલે ઉપર દ્રાવ્ય લેયર એકદમ પાતળું દેખાય છે એને અલગ અલગ એંગલથી જોશો તો તમને કોઈ જગ્યાએ એકદમ પાતળું લેયર તમને દેખાશે જો વધુ સમય બેસાડી રાખીએ વધુ સમય રાખીએ તો એ લાંબો સમયના અંતે બધા જ અદ્રાવ્ય કણો છે નીચે બેસી જશે અહીંયા આપણે દેખી શકાય છે જુઓ એ જે છે ચૂનાનું નીકળ્યું પાણી CaOH ટ્વાઇસ પાણી ઠંડુ હોય કે ગરમ આ પ્રક્રિયામાં પાણી પુષ્કળ ગરમ થઈ જાય દાઝી જવાય એટલું ગરમ થાય છે ઓકે તો પછી સમજ પડી ગઈ હોય મજા આવી હોય તો ખબર છે આપણે થંબ આપીએ છીએ ઓકે આપણી વિડિયોને પણ લાઈક કરીએ છીએ અને અહીંયા આપણે થંબ આપીએ છીએ ફટાફટ તપી જાય હા ચલો હવે આગળ વાત કરીએ અને આગળનો મુદ્દો આપણો છે તમે હમણાં જે પ્રશ્ન પૂછ્યો એને લગતો પ્રશ્ન અને એ પ્રશ્ન છે કોલસાના દહનની પ્રક્રિયા તમે પૂછ્યું કુદરતી વાયુના દહનની પ્રક્રિયા ઓકે બંનેમાં કાર્બનિક ઘટક છે અને કાર્બનનું દહન થાય છે ઓકે જોઈએ આપણે પહેલા કોલસાનું દહન જોઈએ કોલસાના દહનની અંદર શું થતું હોય છે સાથે સાથે પાણીના નિર્માણની પ્રક્રિયાને પણ જોઈએ કોલસાના દહનની પ્રક્રિયા સિમ્પલ C+O2 gives CO2 હવે આ જે પ્રક્રિયા આપણે હમણાં જોયું એ જ પ્રમાણે કેવી પ્રક્રિયા થશે સંયોગીકરણ કારણ કે અહીંયા કાર્બન અને ઓક્સિજન બંને જોડાઈ અને CO2 બને છે એટલે આ પ્રક્રિયા આપણા માટે એક સંયોગીકરણ નું ઉદાહરણ છે ઓકે આવું જ આપણે બીજું એક પ્રક્રિયા પણ આપણે કહી શકીએ જે તમારો પ્રશ્ન છે દાખલા તરીકે CH4 એટલે મિથેન મિથેન જે છે એ મિથેનનું જો તમે દહન કરો તો એમાંથી CO2 અને H2O છૂટા પડે છે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર ઓકે વરાળ વધારે ગરમ કે આગ જબરા તમારા પ્રશ્નો આવી રહ્યા છે વરાળની સાથે આગને સરખામણી કરો તો વરાળની સાથે ઉકળતા પાણીની સરખામણી કરી શકાય બે અલગ અલગ પદાર્થોની તમે સરખામણી કેવી રીતે કરી શકો હવે તમે જે આગ કહો છો એ આગનું તાપમાન કયા પદાર્થમાં લાગી છે અને એનું તાપમાન કેટલું છે એ તો ના નક્કી કરી શકાય તમારે જો સરખામણી કરવી હોય તો ઉકળતા પાણીની વરાળ સાથે સરખામણી કરી શકાય તો એમાં વરાળનું તાપમાન વધારે હોય કારણ કે 100 અંશ સેલ્સિયસ તાપમાને વરાળ બને છે તો 100 કરતા વધુ તાપમાન થાય ત્યારે બાષ્પ બને તો પાણીનું તો 100 અંશ સેલ્સિયસ તાપમાન હશે પણ એના કરતા જેટલું પણ વધારે જેવું તાપમાન થાય એ તરફ બાષ્પ બને એટલે બાષ્પનું તાપમાન વરાળ ઉકળતા પાણી કરતા વધુ હોય પરીક્ષા ઓકે સર સમજ્યો નહીં વિમલજી કઈ વાંધો નહીં ચલો હવે અહીંયા આ જે પ્રક્રિયા છે એ કાર્બનના દહનના જેવી જ પ્રક્રિયા બિલકુલ સંયોગીકરણની પ્રક્રિયા આપણે કહીશું ચલો ત્યાર પછીની આપણે વાત કરીએ આપણે પાણીના નિર્માણની પ્રક્રિયા તો પાણીના નિર્માણની પ્રક્રિયા આપણે શીખેલા જ છીએ પાણીનું નિર્માણ કેવી રીતે થાય છે તો પાણીનું નિર્માણ H2 અને O2 આપણે આ ઘણી વખત આ પ્રક્રિયા જોઈ ગયા છીએ બધાને ખ્યાલ છે કે H2 અને O2 બંને વચ્ચેની પ્રક્રિયા થઈને H2O બને છે આ પણ એક સંયોગીકરણની પ્રક્રિયા છે વેરી ગુડ ઘણા મિત્રો જવાબ આપી રહ્યા છે સરસ ખૂબ સરસ ઓકે સંતુલિત નથી કોઈનું એવું કહેવું છે કે કયું સમીકરણ સંતુલિત નથી આપણું આ સમીકરણ સંતુલિત નથી તો ચલો સંતુલિત કરી દઈએ મેં તો એમને ખાલી કયા ઘટકો વપરાય છે એ લખીને દર્શાવ્યું છે અને તમે કહ્યું સંતુલિત નથી તો આપણે સંતુલિત કરી દઈએ ચલો ફટાફટ CH4 O2 gives CO2 H2O સંતુલન કરવા માટે શું કરશું કાર્બન છે એક નિપજ બાજુ કાર્બન 1 છે બેલેન્સ છે એટલે કશું કરવાનું રહેતું નથી ઓક્સિજન 2 છે ઓક્સિજન અહીંયા 3 છે તો પછી અહીંયા કંઈક બેલેન્સ કરવું પડશે તો અહીંયા આપણે જો 2 વડે મૂકી ગુણી કાઢીએ તો 2 ઓક્સિજન 2 ઓક્સિજન 2 નું 4 ઓક્સિજન થઈ ગયા તો અહીંયા 2 છે તો આના 2 વડે ગુણી દઈએ એટલે 4 ઓક્સિજન થઈ જશે પરમાણુઓ હવે હાઇડ્રોજન અહીંયા 4 છે અહીંયા જો 2 નું 4 આપોઆપ થઈ ગયા હવે આપણું સમીકરણ સંતુલનમાં આવી ગયું ઓકે ચલો ત્યાર પછી
આપણે વાત કરીએ આપણો નેક્સ્ટ ટોપિક, અને એ નેક્સ્ટ ટોપિક છે ઘરની દિવાલોને ઢળવા માટે શું વપરાય છે. હમણાં જ આપણે ચર્ચા કરી ઘરની દિવાલને ઢળવા માટે આપણે શું વાપરીએ છીએ, કળી ચૂનો વાપરીએ છીએ. ઓકે, પદાર્થ કેવી રીતે બને છે, પણ ઢળવા માટે આપણે કળી ચૂનો વાપરે, પણ કળી ચૂનો સીધો લગાવીએ છીએ? નથી લગાવતા. શું કરીએ છીએ? એક ચૂનાના પથ્થર જે છે, કેલ્શિયમ ઓક્સાઇડ જે છે, એ કેલ્શિયમ ઓક્સાઇડને આપણે પાણીમાં એનું દ્રાવણ બનાવીએ છીએ, પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો ઘરની દિવાલને ઢળવા માટે આપણે ચૂનાનું નીતર્યું પાણી વાપરીએ છીએ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ વાપરીએ છીએ. અને આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ શેમાંથી મળે છે? કેલ્શિયમ ઓક્સાઇડમાંથી મળે છે. ઘરની દિવાલને ઢળવા માટે ચૂનાનું નીતર્યું પાણી એટલે કે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ વાપરીએ છીએ. એક ક્યુ લખાય પછી. ઓકે, ચાલો હવે અહીંયા પ્રશ્ન, ઘરની દિવાલોને ઢળવા માટે આપણે ચૂનાનું નીતર્યું પાણી વાપરીએ છીએ. ત્યાર પછી એ રાસાયણિક પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O, કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O બંને વચ્ચેની પ્રક્રિયા હમણાં જ જોઈ આપણે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું નીતર્યું પાણી, જેને લાઇમ વોટર પણ કહેવામાં આવે છે. આ જે પ્રક્રિયા પછીની પ્રક્રિયા છે ને એ થોડી આપણે સમજવી પડશે. આપણી બુકમાં પણ આપેલું છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું તમે જ્યારે દ્રાવણ તમારી દિવાલ ઉપર લગાવશો પછી પ્રક્રિયા એક થાય છે. તમે હમણાં જોયું કે પારદર્શક CaOH ટ્વાઇસનું જે દ્રાવણ છે એ ચમક એની લાંબો સમય સુધી કેવી રીતે આવે છે, તમે દિવાલ ઢળેલી જોઈ હોય તો તરત તમને કોઈ ચમક દેખાતી નથી, પણ એના થોડાક દિવસો 2 કે 3 દિવસ પછી તમે જોશો તે ચમક ધીમે ધીમે તમને દેખાશે. એનું કારણ શું છે કે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ જ્યારે તમે દિવાલ ઉપર લગાવશો ત્યારે એ દિવાલ એ આસપાસના વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં આવશે, અને આ કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં આવવાથી એના ઉપર એક સફેદ કેલ્શિયમ કાર્બોનેટનું પડ બને છે, સ્તર રચાય છે, અને જેના પરિણામે આપણે એમ કહી શકીએ કે દિવાલ, ચમકતી દિવાલનું નિર્માણ થાય છે. ઓકે, એટલે આપણા માટે બે પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ થઈ. પહેલી તો એક આ પ્રક્રિયા CaO કેલ્શિયમ ઓક્સાઇડ ની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, અને બીજી પ્રક્રિયા આપણા માટે એવી થઈ કે આના કરતા થોડી અલગ પ્રકારની પ્રક્રિયા જેની અંદર CaOH ટ્વાઇસ plus CO2 gives CaCO3, અને જે પાણી જે છે પાણી એ તો ઉડી જશે બાષ્પ બનીને. ઓકે, તો આ જે પ્રક્રિયા થવાથી આ કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ સફેદ રંગનું એના ઉપર પાતળું લેયર બને છે, સ્તર બને છે, જેના પરિણામે દિવાલો ઉપર ચમક આવે છે. ઓકે, સમજ પડી ગઈ હશે. અહીંયા જો કોઈ પ્રક્રિયા પણ લખી રહ્યા છે, ચિરાયુ ડોડિયાજી પણ પ્રક્રિયા લખી રહ્યા છે, અને તમારે આને આ ઘન પદાર્થ હોય એટલે અહીંયા આને S લખી, આ લિક્વિડ છે, પ્રવાહી બાષ્પ બની ગઈ, આ ગેસ છે, અને આ એક્વાયસ છે. તમને નીચે મેં કદાચ આ લખ્યું નીચે પટ્ટીની અંદર દેખાતું નહીં હોય કદાચ, મેબી કેલ્શિયમ કાર્બોનેટ. ઓકે, ચલો ત્યાર પછીનો મુદ્દો આપણે વાત કરીએ. અહીંયા એક પ્રશ્ન રમેશ વેકરિયાજી પ્રશ્ન પૂછી રહ્યા છે, કુદરતી વાયુનું સળગવું, એનું નિર્માણ થવું. હા, એ સંયોગીકરણની પ્રક્રિયા છે. ઓકે, તમારા મનમાં કદાચ એક કન્સેપ્ટ યોગશીલ પ્રક્રિયાનો કદાચ છે, આઈ થિંક, એટલા માટે તમે કદાચ એ પ્રશ્ન પૂછી રહ્યા છો. યોગશીલ પ્રક્રિયામાં બીજી નિપજ ના નીકળતી હોય, એક જ નિપજ નીકળતી હોય. ઓકે, એટલા માટે કદાચ તમે આ પ્રશ્ન પૂછી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ચલો ત્યાર પછીની આપણે વાત કરીએ. સમય આપણી પાસે છે, હજી એક નવો આપણે ટોપિક ચર્ચા કરી શકીએ, અને એ ટોપિક ની ચર્ચા આપણે કરીએ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. કારણ કે આ પ્રક્રિયા હમણાં આપણે જોઈ ને, એ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. ઓકે, અરે વાહ, વનરાજજી તમે હવે લાલ, પીળા અને ગુલાબી રંગમાંથી બહાર આવી જાઓ દીકરાઓ, કારણ કે એ અલગ અલગ કલર કુદરત પાસે તો ઘણું વૈવિધ્ય છે. ઓકે, હવે એ જે નદીઓ છે એમ દરિયાઓ પણ છે. તમને કદાચ તમે સાંભળ્યું હશે રાતો સમુદ્ર.
સાંભળ્યું છે ને? ભૂરો સમુદ્ર, ભૂરો તો દરેક સમુદ્ર ભૂરા હોય છે. એ થવા પાછળનું કારણ એવું છે કે રાતા સમુદ્રમાં રાતા રંગની લીલ જે છે એનું વર્ચસ્વ વધારે છે, જેના પરિણામે રાતો દેખાય છે. ઓકે, કુદરત પાસે ઘણું બધું વૈવિધ્ય છે. વિશાલજી સર જવાબ આપો, પણ શેનો જવાબ બેટા? એ તો સ્ક્રોલ થઈને આગળ જતું રહ્યું દીકરા, મને ખ્યાલ નથી હવે તમારો પ્રશ્ન કયો હતો. જોઈ લઈએ. ચલો ફરી ચલો હવે આપણે ઉષ્માક્ષેપક, ત્યાં સુધીમાં વિશાલજીનો પ્રશ્ન કદાચ આવી જાય તો આપણે જોઈ લઈશું. ચલો, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા, એક સરસ મજાનું ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ આપણે લઈએ એટલે તમને ખ્યાલ આવશે. હમણાં જે આપણે ચર્ચા કરીને એનો જવાબ પણ મળી જશે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાંથી નિપજનું નિર્માણ થતું હોય એ વખતે ઉષ્મા મુક્ત થતી હોય, ઉત્પન્ન થતી હોય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. ચલો વિશાલજીનો પ્રશ્ન આવી ગયો. C6H12O6 કે એક્યુ સ્વરૂપમાં કેમ હોય? ઓકે, હા, જવાબ આપી દો. એમનો પ્રશ્ન પહેલા લઈ લઈએ, પછી આપણે આની થોડી ચર્ચા કરીએ. એમનો પ્રશ્ન આવો છે, C6H12O6 આને તમે એક્યુ સ્વરૂપમાં કેમ લખો છો? આ શું છે? આને આપણે ગ્લુકોઝ કહીએ છીએ. ઓકે, ગ્લુકોઝ છે. આ ક્યાં છે ગ્લુકોઝ? જો વનસ્પતિએ ગ્લુકોઝનું નિર્માણ કર્યું તો વનસ્પતિના કોષમાં. ઓકે, અને જો કોઈ સજીવ પ્રાણી છે તો એ પ્રાણી જ્યારે એના શરીરમાં ખોરાકનું પાચન થવાથી છેલ્લે ગ્લુકોઝ બને, આ ગ્લુકોઝ શેમાં હોય? એ ઘન સ્વરૂપમાં નથી હોતું, એ એમાં દ્રાવ્ય સ્વરૂપમાં હોય. પછી આગળ એ પ્રક્રિયા કરે. દાખલા તરીકે શ્વસનની પ્રક્રિયાની વાત કરું, કોષીય શ્વસન જે કોષમાં થાય છે, તો એની અંદર આ ગ્લુકોઝ છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને CO2 અને H2O છૂટા પડે અને સાથે શક્તિ છૂટી પડે. શક્તિનો સજીવ ઉપયોગ કરે. બેલેન્સ નથી કર્યું હો, પાછા તમે બહુ પાછળની તરફ 6 CO2 6 ને અહીંયા 12 આવશે, બધું બેલેન્સ કરવું પડશે. ઓકે, થઈ ગયું બેલેન્સ. ચલો હવે આ જે પ્રક્રિયા દરમિયાન આ જે ગ્લુકોઝનો અણુ છે એ ઘન સ્વરૂપમાં ત્યાં નથી હોતો, એ આપણા શરીરની અંદર જે પાણી છે એમાં દ્રવ્ય સ્વરૂપમાં હોય છે. એટલા માટે ત્યાં એક્વાયસ એક્યુ લખેલું હોય છે. એક્વાયસ એટલે જલીય દ્રાવણ. ઓકે, ચલો હવે વાત કરીએ આપણો આગળનો મુદ્દો. આની એક પ્રક્રિયા જોઈ લઈએ. હમણાં તમે જે વાત કરી કુદરતી વાયુ દહન, CH4 ગેસ plus 2O2 gives CO2 plus H2O. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન અહીંયા શક્તિ ઉષ્મા ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય. તમે વાયુ કુદરતી વાયુનું દહન કરો એટલે એ સળગે છે એટલે ત્યાંથી ગરમી ઉત્પન્ન થાય. એટલા માટે જ આપણે એને શું કહીએ છીએ? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. ઓકે, તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપકનું ઉદાહરણ છે. તમારે હવે બે પ્રકારની પ્રક્રિયાઓ હોય, એક ઉષ્માક્ષેપક અને બીજી ઉષ્માશોષક. ઉષ્માશોષકમાં શું હોય? ઉષ્મા શોષાતી હોય. કદાચ તમને તફાવત એવો પૂછાય ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાનો તફાવત આપો 2 માર્કમાં, તો તમારી પાસે બે મુદ્દા. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય ઉષ્માક્ષેપક, જેમાં ઉષ્મા શોષાતી હોય ઉષ્માશોષક. ઉદાહરણ તરીકે ઉષ્માશોષક ક્ષેપકનું ઉદાહરણ તો તમારી સામે છે, કુદરતી વાયુનું દહન, કોલસાનું દહન, આ બધા ઉષ્માક્ષેપક. હા, ગ્લુકોઝ ઘન હોય દીકરા, પણ તમને આ ચોપડીમાં જે પ્રક્રિયા બતાવી છે એ કોષીય શ્વસનની અને બીજી પ્રકાશ સંશ્લેષણની. તો શરીરની અંદર એ ગ્લુકોઝ ઘન સ્વરૂપમાં નથી હોતો. શરીરની અંદર એ કોષીય શ્વસન થાય એની અંદર એ ગ્લુકોઝ પાણીમાં દ્રાવ્ય હોય છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ પર્ણની અંદર જે હરિતદ્રવ્ય છે એ હરિતદ્રવ્યની અંદર આ ગ્લુકોઝનો બને છે અને પછી એનો સંગ્રહ જ્યાં થાય છે ત્યાં પણ એ દ્રાવ્ય અવસ્થામાં હોય છે. એટલા માટે જલીય દ્રાવણ ત્યાં દર્શાવ્યું છે. આ તો ખાસિયત છે રાસાયણિક પ્રક્રિયાઓની. રાસાયણિક પ્રક્રિયાઓ શું સૂચવે છે? પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિ સૂચવે છે. જે ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, ભલે પદાર્થ ઘનમાં છે પણ પ્રક્રિયા થાય ત્યારે ઘનમાં નથી હોતો, એ જલીય હોય તો જ પ્રક્રિયા થાય છે. ઓકે, હશ. મિથેન કુદરતી વાયુ છે. ચલો હવે બીજી કોલસાના દહનની પ્રક્રિયા હમણાં જ જોયું આપણે. C+O2 gives CO2 ઉષ્મા. આ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપકના ઉદાહરણ છે. સાથે સાથે વનસ્પતિના દ્રવ્યોનું વિઘટન થઈને ખાતર બને છે. તમને ખબર છે કે
વનસ્પતિ દેહ એટલે ડાળી ડાંખરા, પર્ણો, ફળ એ જમીનમાં દટાય છે ત્યારે વિઘટકો એનું વિઘટન કરે છે અને પછી એમાંથી અકાર્બનિક ક્ષારો બને છે જેને આપણે ખાતર કહીએ છીએ. આ પ્રક્રિયા પણ કેવી છે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. આજે તો હા C6H12O6 બેટા અહીંયા આટલું બધું કહી દીધું રોહિતજી, તો તમને ખ્યાલ આવે કે એ ગ્લુકોઝ છે. કઈ વાંધો નહીં, આપણે ફરીથી જવાબ આપી દો. C6H12O6 એટલે ગ્લુકોઝ. ચાલો ત્યારે મિત્રો હવે ઘંટડી વાગી ગઈ છે. ના બેટા હું થાકી નથી ગયો, મજા પડી, પણ પેલી ઘંટડી વાગતી એટલે મારે થોડું દોડવું પડતું હતું કારણ કે સમયની ઘંટડી તો વાગે ને. પીરિયડ પતી ગયો, હવે બીજો પીરિયડ કોઈનો શરૂ થશે. મારો પીરિયડ પૂરો થયો. કાલે ફરીથી આપણે એક સરસ મજાના નવા ત્રાસમાં નહીં પણ નવા તાસમાં આવીશું. ઓકે, 10 વાગે ગણિત, 11 વાગે વિજ્ઞાન અને ઇંગ્લિશના તાસની અંદર આપણે બધા એકત્ર થઈશું. ધોરણ 10 ના બધા વિદ્યાર્થીઓ આજે બસ આટલું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને જય વિજ્ઞાન. પ્રશ્નો મૂકવાનું ભૂલતા નહીં.